ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો નવું બ્લોગ હું લઈને આવ્યો છું મારી સાઇટ પર કે શું કામ કરું છું. તમને બતાવીશ કે અહીંયા શું કામ થાય છે. ચાલો જુઓ, તમને ત્યાં સામે દેખાય છે એને રેતી કહેવાય. રેતી અલગ અલગ પ્રકારની રેતી હોય છે. પોઈચા આવે, બોડેલી આવે, વોસ આવે, કાળી રેતી આવે. આ ચાયણો છે રેતી ચારવાનો, આ ચારણ છે, આ રેતી છે. આપણે આ રેતી લાવ્યા છે, પોઈચાની છે. પોઈચા રેતી છે. ચણતર, પ્લાસ્ટર, સ્લેબ ભરવા બધામાં ચાલે. ત્યારબાદ આ ચારણ બધું ભેગું થયું છે. આ ઘોડા કહેવાય. પ્લાસ્ટર કરવા, ચણતર કરવા માટે ઘોડા, એની પર ખપેડો મૂકી દેવાનો. આને કપચી કહેવાય. કપચી અલગ પ્રકારની હોય છે. 20 mm, 22 mm, 25 mm, મોટી મેન્ટલ પણ કહેવાય છે, જે રોડમાં ને એમાં કામ લાગે છે. ત્યારબાદ ને ઈંટો કહેવાય. ઈંટોની સાઈઝ હોય છે 9 x 9 x 4.5. ઈંટો પડી છે. હવે આ ટાઇલ્સો છે. હવે તમને બતાવીશ અંદર. જો આ આપણો એન્ટ્રન્સ છે. અહીંયા જો પૂરણ કરવાનું બાકી છે, પૂરણ કરીને એની ઓટલો બનશે. પ્લાસ્ટર થઈ ગયું છે ઓલમોસ્ટ, તમે જોઈ શકો છો દોસ્તો. પ્લાસ્ટર થઈ ગયું છે, ફ્રેમ પણ લાગી ગઈ છે, પીઓપીની ચેનલ લાગી ગઈ છે, વાયરિંગ થઈ ગયું છે. જો ફ્રેમ લગાડી દીધી. આ આપણું ક્રોસ વેન્ટિલેશન વિન્ડો આવશે. આ OTS એટલે ઓપન ધ સ્કાય, ઉપર ખુલ્લું રહે. આ છે આપણું ટોયલેટ ને એમાં પણ ચેનલો લાગી ગઈ છે. આ આપણો આખો જે છે એ આખો બેડરૂમ છે. આ આપણી અહીંયા આગળ સ્લાઇડર વિન્ડો આવશે. આ આખું ખુલ્લું રહે. આ પાછળ સ્કૂલ છે, શિવમ એજ્યુકેશન કેમ્પસ વલાસણ. અહીંયા આગળ આપણું કિચન આવશે. રસોડું છે, એની બારી. આ બહાર આવીએ એટલે આપણે ચોકડી આવી જાય. શું કહેવાય? ચોકડી. અહીંયા આગળ વાસણ ધોવાના, કપડાં ધોવાનું આવી જાય. આખો લિવિંગ રૂમ છે મોટો. આને ખપેડો કહેવાય. જે ના જાણતા હોય ને જાણી લો, આને ખપેડો કહેવાય. આ પીપળું પાણી ભરવા માટેનું. અને આને લેવલ પાઇપ કહેવાય. તમે જોઈ શકો છો. આ સ્ટેન્ડિંગ બાલ્કની છે, જ્યાં બેસવા માટે બાલ્કની બનાવે ને એને કહેવાય. હા, બીજો એક બેડરૂમ આવી ગયો છે, તમે જોઈ શકો છો. આમાં પણ અહીંયા આગળ AC લાગશે. તમે જોઈ શકો છો. પ્લાસ્ટર થઈ ગયું છે, વાયરિંગ થઈ ગયું છે. આ મેં જેમ તમને બતાવ્યું પેલી બાજુ OTS, એ રીતે OTS રહેશે. ક્રોસ વેન્ટિલેશન. જો આ પણ 2 x 2 ની વેન્ટિલેશન આપેલું છે. આ ટોયલેટ છે, તમે જોઈ શકો છો. આ શાવરનો પોઈન્ટ છે ઉપર. આખું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. આખું આપણું સેમ્પલ ફ્લેટ છે.
આજે સેમ્પલ ફ્લેટ એટલા માટે બનાવ્યો છે કે અહીંયા આગળ આપણા 7 માળની બિલ્ડિંગ બનવાની છે, ફ્લેટ બનવાના છે. તો આ સેમ્પલ ફ્લેટ બતાવવા માટે છે કે આવું નવું સેમ બનવાનું છે. જો આ જગ્યા પર આપણી બિલ્ડિંગ બનશે. અહીંયાથી ચાલુ થશે તે છેક પાછળની સામે દિવાલ સુધી આવા જે રોડ રહેશે, જો તમે જોઈ શકો છો. આ જગ્યાએ આપણું આખું બિલ્ડિંગ ઊભું થશે. મિત્રો આને સિમેન્ટ કહેવાય, હાઈબોર્ન સિમેન્ટ છે જે 53 ગ્રેડનો આવે છે. અને આર બ્લેક, રાજસ્થાન બ્લેક પથ્થર કહેવાય. આ પેલું બાંબુ કહેવાય પાલક બાંધવા માટે. આ સરિયા છે, પેલા ખપેડા પડ્યા છે, એટલે નિસરણી છે. અને પ્લેટો કહેવાય ધાબુ ભરવા માટેની. આ ટાઇલ્સો પડી છે, વોલ ટાઇલ્સ પડી છે, આટલી જાય છે. ચલો આપણે આપણી બેઠક ઉપર આવી જઈએ. આ જગ્યામાં બેઠો હતો પ્રભુ. તો કેમ છો દોસ્તો, મજામાં જશો? તો આ વખત હું નવો બ્લોગ લાવ્યો, એવી જગ્યાએનો લાવ્યો છું કે જે જગ્યાએ હું કામ કરું છું. હા, સેમ્પલ ફ્લેટ બને છે. તો જે જગ્યાએ હું કામ કરું છું એ જગ્યાનો બ્લોગ લઈને આવ્યો છું. તો જલ્દી તમે જોજો બ્લોગ, આખો બ્લોગ જોજો, સ્કીપ ના કરતા. કારણ કે તમને આમાં કન્સ્ટ્રક્શનને લગતી બધી માહિતી પણ થોડી ઘણી મેં આપી છે આમાં, કે આને શું કહેવાય એ બધી માહિતી તમને આપી છે. કેવી રીતનું કામ કરવાનું છે એ બધું આપેલું છે. વિડીયો પૂરેપૂરો જોજો. ઓકે, લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો. જય શ્રી રામ. પાછળ દેખાય છે સેમ્પલ ફ્લેટ.